नमो अरिहन्ताणम्। नमो सिद्धाणम्। नमो आयर्याणम्। नमो वज्रायाणम्। नमो लोये सवसाहुणम्। ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્રમ ચ તપસંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. આજે પર્વાધિરાજ પર્યુષણના આ ચોથા દિવસથી શ્રી કલ્પસૂત્રનું વાંચન થશે. જેમ હિન્દુ ધર્મમાં શ્રીમદ ભગવદ્ ગીતા, ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ કે જરથોસ્તી ધર્મમાં અવેસ્તા મળે, એમ જૈન ધર્મના ધર્મગ્રંથ તરીકે કલ્પસૂત્રનો મહિમા થયેલો છે. પણ બન્યું છે એવું કે કલ્પસૂત્રનું વાંચન થાય છે, એના ઉપર મહાન આચાર્યો, સાધુ મહાત્માઓ દ્વારા વિવેચન થાય છે. પણ જન સમાજમાં જે કલ્પસૂત્રની ભાવનાઓ પ્રગટવી જોઈએ એવી હજી પ્રગટી નથી. અને ત્યારે આપણે આજે એ વિચારવું છે કે જૈન ધર્મના શ્રી કલ્પસૂત્ર નામના ગ્રંથમાંથી આપણે જીવનને પહેલો સંદેશ કયો મળી શકે છે. એ પહેલો સંદેશ છે, જીવનમાં આફત તો આવે, જીવનમાં મુશ્કેલીઓ આવે, જીવનમાં આપત્તિઓ આવે, જીવનમાં વ્યાધિઓ આવે, પણ એને સમાધિમાં ફેરવી નાખવાની શક્તિ એ ધર્મમાં છે, એ ધર્મ વાચનમાં છે, એ ધર્મ ગ્રંથના શ્રવણમાં છે. અને એટલે જ જ્યારે આપણે કલ્પસૂત્રનો વિચાર કરીએ ત્યારે આપણે એ વિચાર કરીએ, વડનગર પછીનું પાટનગર બન્યું એ વલ્લભી, અને એ વલ્લભીના રાજવી ધ્રુવસેન પહેલો, એનો યુવાન દીકરો એકાએક મૃત્યુ પામ્યો. રાજાને માથે અને રાજકુટુંબને માથે એક શોકનો પહાડ તૂટી પડ્યો. સૌના અંતરના દ્વાર ભીડાઈ ગયા. કલ્પાંત, રુદન અને હાહાકાર એ આખાય વલ્લભીમાં ફરી વળ્યા. એમ કહેવાય કે ધોળો દિવસ એ કાળ રાત્રિ બની ગયો અને માણસ જાણે સઘળે યમના પડછાયા જોતો હોય તેમ લાગ્યું. આવે સમયે રાજા વલ્લભીપુરમાં હતો, રાજકુટુંબ વડનગરમાં હતું, પણ બંનેમાંથી એકેય જગાએ શાંતિ નહોતી. પણ કરે શું? રાજા પોતાના કામમાં અધિક ને અધિક રચ્યો પચ્યો રહેવા લાગ્યો, તો એની ઉદાસીનતાના વાદળો એના દિલને સતત ઘેરતા હતા. એ શોકને ભૂલવા માટે, આઘાતના વિસ્મરણ માટે
અકાળ બનેલી ઘટનાને ભૂલવા માટે એ પ્રવાસ કરવા લાગ્યો. પ્રવાસમાં અધિકાધિક પ્રવૃત્ત રહેવા લાગ્યો. પણ બને એવું કે એનું અંતર એ શ્રાવણના આભની જેમ સતત વરસતું રહ્યું. અને વિચાર કર્યો રાજાએ કે હવે કોઈ ઉત્તમ ધર્મ શ્રવણથી આ હૃદયને આશાએ શાપે તો સારું. રાજા ધ્રુવસેન પહેલો એક વિદ્વાન પુરુષ હતો. એના જ વલ્ભીમાં છેલ્લા જૈન શ્રુતો, શાસ્ત્રો અને આગમો એ ગ્રંથારૂઢ થયા હતા. આગમ વાચનના 2 પાઠો મેળવીને એ સમયે એક પાઠ તૈયાર કરવામાં આવ્યો હતો. એમાં જ હતો એક ગ્રંથ દ્રવ્યાનુયોગ, ચરણકરણાનું યોગ, ગણિતાનું યોગ અને ધર્મકથાનું યોગ. એ 4 યોગથી અલંકૃત એ ગ્રંથ હતો. અને એ ગ્રંથનો મહિમા એ હતો કે સ્વયં એ નિગ્રંથ ભગવાન મહાવીર સ્વામીની વાણીથી ભરેલો ગ્રંથ હતો. 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી, જે રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમકાલીન હતા, એમણે વિક્રમ સંવત 510ની આસપાસ પ્રત્યાખ્યાનવાદ નામના નષ્ટ થનારા પૂર્વમાંથી ઉદ્ધૃત કરીને એક ગ્રંથની રચના કરી હતી. એ ગ્રંથનું નામ હતું કલ્પસૂત્ર. આચાર્ય ભદ્રબાહુ પછી ઘણો કાળ વીતી ગયો અને વલ્ભીમાં આગમશાસ્ત્રોના ઉદ્ધારની સાથે એનો ઉદ્ધાર થયો. અને એના સમુદ્ધારક હતા દેવર્ધિ ગણિત ક્ષમાશ્રમણ. એ ગ્રંથનું સ્થાન આગમ જેટલું પવિત્ર હતું. મુનિરાજો પર્યુષણ કલ્પમાં આ કલ્પસૂત્રનું વાચન કરતા અને તે સમય સુધી આ કલ્પસૂત્રનું વાચન માત્ર સાધુઓ પૂરતું જ સીમિત હતું. આ કલ્પસૂત્ર 1200 શ્લોક પ્રમાણ હતું. શ્રાવણી અમાવાસ્યાએ શરૂ થતું અને ભાદરવા સુદ ત્રીજ સુધી અર્થ સાથે વંચાતું. એ પછી કોઈ સળંગ વાચનથી વંચિત રહી ગયું હોય તો ભાદરવા સુદ ચોથ એના દિવસે આખે આખો 1200 શ્લોકનો મુખપાઠ થતો. 5 દિવસનો આ પર્યુષણ કલ્પ હતો. રાજા ધ્રુવસેન, પુત્રના અકાળ મૃત્યુથી આઘાત પામેલો રાજા ધ્રુવસેન એ ગુરુદેવના શરણે જાય છે અને એમને કહે છે કે કંઈક એવું ધર્મ વાચન કરાવો કે જેથી મારા અતિ સંતપ્ત હૃદયને શાંતિ મળે, જેનાથી હું ધર્મકરણીમાં પ્રવૃત્ત બનું. કોઈ કલ્પસૂત્ર જેવું સૂત્ર સંભળાવો. તમે કહો તે કરું એને માટે. આચાર્યએ કહ્યું, ભાઈ આ તો ભગવાનનું ચરિત્ર છે. અરે તો પછી રાજાએ કહ્યું, મારા કાન અને હૃદય બંને ધન્ય થઈ શકશે. અરે પણ એમાં સાધુઓની પાઠ પરંપરા અને સાધુઓના આચારનું એમાં વર્ણન છે. ત્યારે રાજાએ કહ્યું, તો શું આપની આ કિલ્લેબંધીમાં ફક્ત સાધુઓનો સમાવેશ થાય છે? અમારા જેવાએ દૂર જ રહેવાનું એનાથી? તળાવે જઈને તરસ્યા જ રહેવાનું? અને એવે સમયે અમને ક્યારે ખ્યાલ આવે કે વૈરાગ્યની પ્રતિમૂર્તિઓ જેવા આચાર્ય પુંગવો, સંયમની પ્રતિભાશા ઉપાધ્યાય અને સાધુઓના અમને દર્શન થાય. એ દર્શનથી અમારા દુઃખ દર્દ જશે. પ્રશ્ન વિકટ ઊભો હતો. સાધુ માટે જ ગ્રંથની વાચના હોય તે શ્રાવકને કેમ અપાય? શાસ્ત્રમાં પ્રતિબંધ છે એનું શું? પણ આખરે કલ્યાણ દ્રષ્ટા આચાર્ય શ્રી ધનેશ્વર સુરીજીનું હૈયું ભેદાઈ ગયું. એમણે કહ્યું, સભા રચાવો, સંગીત રચો, માણસના દિલના બંધ તોડવા નથી. પ્રતિબંધ ભલે તૂટે, માણસના દિલને અમારે આશા એ જ આપવી છે. અને વડનગરના ઉપાશ્રયમાં એ વ્યાખ્યાન યોજાયું. આ છે ઇતિહાસ કલ્પસૂત્રનો. વિચાર કરો. ઘણા દિવસ પછી રાજાએ અલંકાર ધારણ કર્યા, હાથીના હોદ્દા ઉપર બિરાજમાન થયા
રાજકુમારના અવસાનને કારણે બંધ થયેલા વાજિંત્રો પુનઃ ગુંજી ઉઠ્યા. રાણીઓએ સેથા પૂર્યા અને ગૃહિણીઓ ગીત ગાતી ગાતી ઉપાશ્રયે સંચરી. કલ્પસૂત્રથી ના મોટું શ્રુત. પ્રજાના ઉત્સાહની કોઈ સીમા નહોતી. વિક્રમ સંવત 523 એટલે કે વીર સંવત 993માં પહેલી વાર આમ જનતા માટે વડનગરમાં કલ્પસૂત્રનું વાંચન થયું. વડનગરની એ ભૂમિને જ્ઞાન અને તપથી પાવન કરનાર આચાર્ય હતા શ્રી ધનેશ્વર સુરીશ્વરજી. અને એ દિવસથી પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર સહુ કોઈને સાંભળવા માટે ખુલ્લું મુકાયું. એ દિવસે શરૂ થયેલી એ પરંપરા આજ સુધી ચાલી આવી છે. વર્ષોના વહાણો વાઈ ગયા એ વાતને, પણ આજે પણ પ્રભુ પ્રતિમા જેટલો જ મહિમા આ શ્રુતજ્ઞાનનો જળવાઈ રહ્યો છે એ આપણે ભૂલવું ન જોઈએ. મૂળે તો કલ્પસૂત્ર શું? કોઈ આપને પૂછે કે આપના ધર્મગ્રંથની શું વાત છે, તો જરા આજે એને વિસ્તારથી સમજી લઈએ. કારણ કે દરેકને માટે, પ્રત્યેક ધર્મનું પાલન કરનારને માટે એનો ધર્મગ્રંથ એ શિરસા વંદ્ય હોય છે. તો વાત એવી બની કે આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ લખેલા દશાશ્રુત નામના ગ્રંથનું 8મું અધ્યાય એટલે કલ્પસૂત્ર. એનું નામ પણ કલ્પસૂત્ર નથી દશાશ્રુત સ્કંદમાં. એનું નામ છે પર્યુષણ કલ્પ. આ 8મા અધ્યાયનું વાંચન માત્ર પર્યુષણના દિવસોમાં થતું હોવાથી, ને આપણે જોયું અગાઉ, માત્ર સાધુ મહાત્માઓ માટે એ વાંચન કરતા હતા સાધુ મહાત્મા. એનું મહત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું થઈ ગયું કલ્પસૂત્રનું. મિત્રો, કલ્પસૂત્રને બારસા સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું કારણ શું? શા માટે એને આપણે બારસા સૂત્ર કહીએ છીએ? પર્વાધિરાજ પર્યુષણના અંતિમ દિવસે એ બારસા સૂત્રનું વાંચન થતું હોય છે. તો બારસા સૂત્ર કેમ? તો કલ્પસૂત્રનું લખાણ 291 કંડિકામાં છે અને એનું માપ 1200 કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું ગણી શકાય. અને માટે આ લલિત મધુર પદાવલીમાં લખાયેલું અર્ધમાગધી ભાષાનું આ મહાન પુસ્તક, આ મહાન ગ્રંથ કલ્પસૂત્ર એ આપણને ભગવાનની વાણીનું સ્મરણ કરાવે છે. શા માટે? શાને કારણે? એનું કારણ આ કલ્પસૂત્રમાં 24મા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર ખૂબ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યું છે. અને જુઓ, એનો ક્રમ પણ જુઓ તમે. ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર પહેલા, પછી પાર્શ્વનાથ ચરિત્ર મળે, પછી નેમિનાથ ચરિત્ર મળે અને ઋષભ ચરિત્ર મળે. જ્યારે બીજા તીર્થંકરો વિશે માત્ર થોડાક ઉલ્લેખો મળે છે. આમ તીર્થંકરોના ચરિત્રનું આલેખન કયા પ્રકારે થયું છે તમે જો, બહુ વિશિષ્ટ છે આલેખન. પશ્ચાનું પૂર્વીથી, એટલે કે છેલ્લે થયા તેનું પહેલાં વર્ણન કરવામાં આવે એ રીતે થયું છે. પ્રભુ મહાવીરના ચરિત્રથી એનો આરંભ થયો અને ક્રમશર ભૂતકાળમાં જઈને છેલ્લે વર્તમાન 24સીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાનનું જીવન આલેખાયું છે. હજી જરા કલ્પસૂત્રની વિશેષ વાતો સાંભળી. એમાં એના મુખ્ય 3 વિભાગ છે કલ્પસૂત્રના. અને એ 3 વિભાગમાં પહેલો વિભાગ એ સાધુની સમાચારી છે. અને સમાચારીનો અર્થ એ છે કે ચાતુર્માસ દરમિયાન જૈન સાધુ સાધ્વીઓના આચાર પાલનના નિયમો દર્શાવ્યા છે. એનો બીજો ભાગ, કુલ 3 ભાગ છે. એનો બીજો ભાગ સ્થવિરાવલીનો છે, જેમાં ગણધર ગૌતમથી શરૂ કરીને, જેમાં પ્રભુના ગણધર, મુખ્ય ગણધર મહાવીર સ્વામીના, જેમાં ગણધર ગૌતમથી શરૂ કરીને સુધર્મા, જંબુ, ભદ્ર, બાહુ, સ્થુલિભદ્ર, કાલક વગેરે સ્થવિરોની પરંપરા અને શાખાઓ વર્ણવવામાં આવી છે. અને જ્યારે એના ત્રીજા ભાગમાં
વર્તમાન 24 તીર્થંકરોના ચરિત્રો મળે છે. આમ કલ્પસૂત્રનું વાંચન થયું એ આમ જનતાના શ્રેયાર્થે, રાજાના હૃદયમાં લાગેલા આઘાતને હળવો કરવા માટે, એમને ધર્મ શ્રવણ અને ધર્મકરણીનો ઉપદેશ પ્રાપ્ત થાય તે માટે. તો એ જ રીતે તમે જુઓ કે એના ક્રમમાં પણ ફેરફાર થયો અને એમાં પ્રથમ જે કલ્પસૂત્રમાં સાધુ જીવનના 10 વિધિકલ્પોની ચર્ચા હતી અને સાધુની સમાચારી એ કલ્પસૂત્રનું મુખ્ય વર્ણન હતું. એનું કારણ એ છે કે એ માત્ર સાધુ મહાત્માઓ એ પર્વાધિરાજ સમયે એમાંથી આજ પોતાના ચાતુર્માસ સમયના આચાર વિચારોને એમાંથી વાંચતા હતા. એટલે જે મહત્વનું હતું સાધુની સમાચારી એ ગૌણ થયું અને 24 તીર્થંકરોના જીવન અને એની સાથોસાથ એમાં પણ પાર્શ્વનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનનું જીવન અને તેથી વધુ વિશેષ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું જીવન એ મુખ્ય પદમાં આવે. અને આથી જ પર્વાધિરાજ પર્યુષણના સમયે મહાવીર વાચનના દિવસે રાણી ત્રિશલાને આવેલા 14 મહાસ્વપ્ન અને ભગવાન મહાવીરના જન્મ વિશેનું લખાણ કલ્પસૂત્રમાંથી વાંચવામાં આવે છે. આપ જાણો છો કે આ વાચનની શી પવિત્રતા છે. એ સમયે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે એ વાચન થતું હોય ત્યારે સમગ્ર સંઘમાં નીરવ શાંતિ પ્રવર્તતી હોય છે. અને એ રીતે એ પછી સ્વપ્ન ઉતારવાનો અને જન્મ વધાઈનો ઉત્સવ એટલા જ આનંદભેર ઉજવવામાં આવે છે. આમ કવિ કહે છે તેમ આ કલ્પસૂત્ર શું છે? આ કલ્પસૂત્ર કલ્પતરુ સમાન છે. અને કેવું છે આ કલ્પસૂત્ર? કેવું છે આ કલ્પસૂત્રનું કલ્પતરુ કેવું છે? કલ્પતરુ આપણી જે કોઈ ઈચ્છા હોય એ આપણને આપે તે. તો કેવું છે? ત્યારે એની કલ્પના કરતા કવિ કહે છે કે આ કલ્પતરુ, આ વૃક્ષ કેવું છે કે તરુના બીજ રૂપે મહાવીર ચરિત્ર છે. વાહ! એના અંકુર રૂપે પાર્શ્વનાથ ચરિત્ર છે, એના થડ રૂપે નેમ ચરિત્ર છે અને એની શાખા રૂપે ઋષભ ચરિત્ર અને એના પુષ્પો રૂપે સ્થવિરાવલી અને સુગંધ રૂપે સમાચારી છે. વિચાર કરો, મહાવીર સ્વામી એ બીજ રૂપે મુખ્ય, એમાંથી જ આખું વૃક્ષ પેદા. અંકુર રૂપે પાર્શ્વ, વડ રૂપે નેમ ચરિત્ર, શાખા રૂપે ઋષભ ચરિત્ર, પુષ્પ રૂપે સ્થવિરાવલી અને સુગંધ રૂપે સમાચારી. ને માટે જ કહ્યું કે આ કલ્પસૂત્ર રૂપ કલ્પવૃક્ષનું ફળ મોક્ષ છે. આપણા આચાર્યશ્રીઓ તો કહે છે કે જે આ કલ્પસૂત્રને ધ્યાન દઈને સાંભળે અને આચરે તે 8મા ભવે મોક્ષ થાય, અને માત્ર સાંભળે એનો 21 ભવે મોક્ષ થાય. આમ કલ્પસૂત્રમાં ચરિતાવલી, સમાચારી વગેરે આપતા એમાં આડકતરી રીતે મારે આપણે કહેવું જોઈએ કે કેટલીક સરસ મજાની આપણા જીવનને ઉપયોગી એવી બાબતોની પણ ચર્ચા છે. 9 રસ, 4 અનુયોગ અને બીજી અનેક વ્યવહાર દર્શક વાતો આપણને મળે છે. એક અર્થમાં કહીએ તો ગર્ભથી માંડીને મોક્ષ સુધીના વિકાસની પ્રક્રિયાનો આમાં આલેખ મળે છે. આ કલ્પસૂત્ર પર અનેક આચાર્યો અને દેશ વિદેશના વિદ્વાનોએ ટીકા લખી છે. એ જ દર્શાવે છે, મારે આપને એ કહેવું છે કે વિદેશના વિદ્વાનોએ પણ એને વિશે લખ્યું છે અને એ જ દર્શાવે છે કે કલ્પસૂત્ર કેટલું બધું પ્રચલિત છે. વિખ્યાત જર્મન વિદ્વાન હર્મન જેકોબીએ સુંદર પ્રસ્તાવના સાથે એનો અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ કર્યો. મારે કહેવું જોઈએ કે એ સમયથી આ ગ્રંથ વિશે જાણકારી મેળવવાની પશ્ચિમના વિદ્વાનોમાં જિજ્ઞાસા જાગી
અને ત્યારથી કલ્પસૂત્ર એ જાણીતું બન્યું. 17મી સદીમાં જ 3 ટીકાઓ રચાઈ. છેલ્લું ખીમશાહી કહેવાતું પન્યાશ્રી ખીમ વિજયજી ગણીએ રચેલું ટબારૂપ કલ્પસૂત્ર મહેમદાવાદમાં તૈયાર થયું હતું. જરા ઇતિહાસ જોઈએ. ઈસવીસન 1707માં નગરશેઠ હેમાભાઈ, અમદાવાદના નગરશેઠ, અને પ્રેમાભાઈની ઉપસ્થિતિમાં કલ્પસૂત્ર વંચાયું હતું. અને તમે જુઓ કે એ સમયે એટલે કે 1707માં નગરશેઠ હેમાભાઈએ સર્વ શ્રોતાઓને 1 રૂપિયાની પ્રભાવના આપી હતી. એ નોંધ આજે મળે છે. આ કલ્પસૂત્ર એ એક પ્રકારે જૈન ધાર્મિક સાહિત્યનો તો ખજાનો ખરો જ, પણ એની સાથોસાથ જૈન સમાજની ચિત્રકલાનો મહાન આલેખ આ કલ્પસૂત્રમાંથી મળે છે. 12મી થી 15મી સદીની ચિત્રકલામાં જૈનોની આગવી જે ચિત્રકલા વિકાસ પામી અને આજે આપણી પાસે 15મી સદીમાં સાચા સોનાની શાહીથી અને રૂપાની શાહીથી કંડારેલા કલ્પસૂત્ર મોજૂદ છે. જેમ પૂર્વાચાર્યોએ અને વિદ્વાનોએ આ ગ્રંથના વિવરણ રૂપે હજારો શ્લોકો લખ્યા છે, એ જ રીતે આ એક બહુ મોટી વાત છે જૈન સમાજની, એ છે એની શુદ્ધ ભક્તિની. એને કારણે જ આજે જૈન ગ્રંથ ભંડારો ગ્રંથોથી સમૃદ્ધ છે, હસ્તપ્રતોથી સમૃદ્ધ છે. અનેક ધર્મપ્રેમીઓએ કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાન ભંડારમાં પધરાવવાનું અત્યંત પવિત્ર કાર્ય કર્યું છે. વિક્રમ સંવત 1247માં એ તાડપત્ર પર લખાયેલી કલ્પસૂત્રની પ્રત મળે છે. અને દુનિયામાં મોંઘામાં મોંઘી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. તો વિચાર કરીએ કે આજથી આશરે 1500 વર્ષ પહેલાં રાજા ધ્રુવસેન માટે આ કલ્પસૂત્ર એક કલ્પતરુ સમાન નીવડ્યું. એનો શોક અને એનો મોહ દૂર થયા. એનામાં કર્તવ્યનો ઉલ્લાસ અને એથી વિશેષ ધર્મનો આનંદ એને પ્રાપ્ત થયો. એની સાથે સૌ પ્રજાજનોને પ્રાપ્ત થયો. અને એટલે જ ક્રિયાની યમુનામાં એક અર્થમાં કહીએ તો જ્ઞાનની ગંગાનો સંગમ થયો. 2 પાંખથી પંખી ઉડે એમ ક્રિયા અને જ્ઞાન બંને હોય તો જ આત્મા ઊંચે ઉડે. આવું જ કલ્પસૂત્ર જે ક્રિયા અને જ્ઞાન બંનેની વાત કરે છે, એ કલ્પસૂત્ર એ સૌ કોઈનું કલ્યાણ કરનારું બન્યું. અને એથી જ આપણે ત્યાં કહેવાયું, વિતરાગથી વડો ન દેવ, મુક્તિથી ન મોટું પદ, શત્રુંજયથી ન વડું તીર્થ, કલ્પસૂત્રથી ન મોટું શ્રુત. આવા કલ્પસૂત્રના વાચનનો આજે પર્વાધિરાજ પર્યુષણના 4થા દિવસે પ્રારંભ થશે. આ કલ્પસૂત્ર કઈ ભાષામાં લખાયું છે? એ જમાનો હતો કે જ્યારે સંસ્કૃત ભાષાનો મહિમા હતો, પરંતુ મુઠ્ઠીભર લોકોની એ સંસ્કૃત ભાષા હતી. અને ત્યારે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપવામાં આવ્યો, કારણ કે જનસમૂહની વ્યાપ્ત એવી ભાષા હતી. કલ્પસૂત્ર એ અર્ધમાગધી ભાષામાં મળે છે. માગધી શબ્દ સાથે વાત એવી છે કે એ મગધ રાજ્યમાં પ્રવર્તતી હતી એવી ભાષા હતી. એ સમયે આવી ઘણી જુદી જુદી ભાષાઓ પ્રવર્તતી હતી. આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે જૈન ધર્મગ્રંથો જે પ્રાકૃત ભાષામાં મળે છે, એ પ્રાકૃત ભાષાના અભ્યાસનું વહેણ ઘણું ક્ષીણ થઈ ગયું છે. અને એથી કદાચ એવી દહેશત પણ થાય કે જ્યાં ભગવાનની વાણી જે ભાષામાં વહી છે, જે ભાષામાં અનેક ગ્રંથોની રચના થઈ છે, જૈન દર્શનને જાણવાનો પાયો જે ભાષા છે, એ ભાષાથી આપણે દૂર જઈશું તો કેવું પરિણામ આવશે, એની આપ સૌ
ગંભીરતાથી કલ્પના કરો. પણ ખેર, ભગવાન મહાવીર સ્વામીએ એ પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો અને એટલે જ એમાં પ્રભુની વાણી એવી જેને માટે આપણે ત્યાં કહ્યું છે 35 ગુણોવાળી હતી. જેમ કે એમાં અતિશય સંસ્કારથી ભરેલા વચનો છે. જરાક વિચાર કરો કે આપણા જીવનના સંસ્કારો, આપણા ધર્મના સંસ્કારો એ શબ્દોમાં કેવી રીતે પ્રગટ થતા હોય છે. મારે ઘેર જમવા આવજો એમ નહીં, પણ સાધર્મિક ભક્તિ રાખી છે, આપ જરૂર પધારો. આ જે વાત છે, પ્રશંસા નહીં પણ સારા ગુણોની અનુમોદના આપણે કહીએ છીએ. તો એ ભાષા છે, એમાં એક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિનો પ્રભાવ, પ્રતિબિંબ એ ભાષા ઝીલતી હોય છે. બીજું, માનવાચક શબ્દોથી ભરેલી ભાષા છે. એ જમાનો હતો કે જ્યારે વિરોધીને માટે અને પોતાના શિષ્યને માટે પણ મૂર્ખ એવા શબ્દો પ્રયોજાતા. અને જ્યારે તમે એ કલ્પના કરો, ગંધર્વવાદ વાંચો એટલે ખ્યાલ આવે કે પોતાના શિષ્ય પ્રત્યેનો કેટલું વાત્સલ્ય, ગૌતમ પ્રત્યેનું, ગોયમ ગોયમ, એ વાત્સલ્ય પ્રગટ થાય છે. અને એ જ રીતે એ ધર્મનો મુખ્ય ગ્રંથ, મેં આપને કહ્યું તેમ, એ કલ્પસૂત્ર બનાય છે. 45 આગમોમાં અથવા અન્યત્ર જુદી જુદી સંખ્યા છે. એમાં કેટલાકમાં ભગવાન મહાવીરની વાણી છે અને કેટલાક ગ્રંથો એ વિવરણ અને ટીકા રૂપે લખાયેલા છે. જૈન તત્વજ્ઞાનનો નિષ્કર્ષ પામવો હોય અથવા તો બધા ફિરકાઓને માન્ય એવો કોઈ ગ્રંથ હોય, તો એવો ગ્રંથનો જો આપણે વિચાર કરીએ તો એ આચાર્ય ઉમા સ્વાતિએ લખેલો તત્વાર સૂત્ર છે. એ સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે અને એ ઉપરાંત ઉત્તરકાલીન અને ત્યાંથી એ પ્રાચીન અને અર્ધમાગધી ભાષામાં લખાયેલા ગ્રંથો મળે છે. આ દશાશ્રુત સ્કંદ, એમાં એનું 8મું અધ્યયન, અને એ 8મું અધ્યયન જેને આપણે કલ્પસૂત્ર કહીએ છીએ. અધ્યયન એટલે શું? મનન, ચિંતન અને અધ્યયન શબ્દ છે. પઠન પાઠનથી અંતરમાં ઉતારવું તે અધ્યયન, અંતરમાં ઉતારવાની વાત છે. વાચન એમાં હોય, દોહન એના વિશેની વિચારણા હોય, અને ચિંતન, એ ત્રણે મળે ત્યારે થાય. અને માટે જ આ ગ્રંથ એ આપણે ત્યાં મહિમા એ માટે પામ્યો કે એની પાસે એમાં આપણા જીવનને દોરતી ઘણી વાતો છે. એ ચરિતાવલી, સમાચારી વગેરે દ્વારા કલ્પસૂત્ર આપણને ઘણી વાતો કહે છે. અને એટલે જ એ કલ્પસૂત્રના ને કઈ રીતે શ્રવણ કરવું એ અંગે પણ કેટલાક નિયમો છે. અને એ જ રીતે કલ્પસૂત્રની પ્રતને પોતાના ઘરમાં કઈ રીતે પધરાવી શકાય એનું પણ ગ્રંથોમાં વર્ણન મળે છે. અને માટે આ ગ્રંથ એ એની વિશેષતાને કારણે આપણને ઘણું સમજાવે છે. આપણને એ સમજાવે છે કે સંસારનું સ્વરૂપ દુઃખમય છે. કલ્પસૂત્રના પ્રારંભે બરાબર આનું વર્ણન છે. કહ્યું છે શું કે સંસારમાં રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આપણી પાછળ પડી ગયા છે. એમાં વળી કપટ, વિશ્વાસઘાત, દગો જેવા દુઃખો છે. અને દુઃખમય, ભયંકર, પાપમય, અને એની અંદર જેને કહ્યું કે સૌ કોમાં વુહા વહા, બધા કામ ભોગો અંતે દુઃખ આપનાર છે. અને એવે સમયે એમાં ક્યાં કોણ ફસાઈ ગયું છે? કલ્પસૂત્ર આપણને જગાડે છે. એ કહે છે કે આ રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ભય તારી પાછળ પડ્યો છે અને તું તારું જીવન કઈ રીતે ગાળે છે? જરાક વિચાર કર.
આ બાહ્ય જગતની ભીતરની જગતનો વિચાર કર તો તારી પાસે શું છે. તારી પાસે બહુ સરસ વાત છે કે તારી પાસે અનંત શક્તિનો માલિક, અનંત જ્ઞાનનો ભંડાર અને અનંત સુખનો સ્વામી. શક્તિ, જ્ઞાન અને સુખ કેવા? અંતવાળા નહીં. આજે શક્તિ હોય ને કાલે માણસ નિર્બળ થાય તે નહીં. આજે જ્ઞાની હોય ને પછી જ્ઞાન ભૂલતો જાય તે નહીં. આજે સુખ હોય અને સુખમાંથી દુઃખ આવે એવું નહીં. તારી પાસે તો એક એવી વસ્તુ છે, એવી મહાન વસ્તુ છે, જીવન જીવવા માટેની એક મોટી ચાવી છે કે તારી પાસે અનંત શક્તિનો માલિક, અનંત જ્ઞાનનો ભંડાર અને અનંત સુખનો સ્વામી એવો આત્મા તારી પાસે છે. અને તારા એ આત્માને તું આ કામ ભોગમાં ફસાવી દે છે, આવા ક્ષણિકતામાં ફસાવી દે છે, આવી ભંગુરતામાં ફસાવી દે છે. જે શાશ્વત છે એને તું આવી ભંગુર બાબતોમાં મૂકી દે છે. અને ત્યારે કલ્પસૂત્રએ કહ્યું છે કે સંસારનું સ્વરૂપ એ દુઃખમય છે, એમાં ચારે બાજુ આ પરિસ્થિતિ છે. અને ત્યારે એ કહે છે કે તમારે અનુકૂળ છે એને તો ગમે જ તમને, પણ પ્રતિકૂળને અનુકૂળ બનાવવાની કલા એ જૈન દર્શનમાં સમાયેલી છે. આપણા કર્મો સતત ઉત્પાદન પામતા એનો નાશ કરવા માટે છે જીન શરણ. આમ સંસારની ક્ષણિકતા અને એમાંથી આત્માની અનંત શક્તિ અને એને માટે આવશ્યક એ જીન ભક્તિ. કલ્પસૂત્ર કહે છે કે આપણું જીવન મોટે ભાગે એવા કેવી સરસ જીવનલક્ષી વાતો છે એ આપણે ભૂલી ગયા છીએ. દુર્ભાગ્ય કે આપણું જીવન મોટે ભાગે રાગ અને દ્વેષથી ચાલતું હોય છે. સારું તે મારું, જેના તરફ રાગ હોય એનું સઘળું સારું લાગે, જેના તરફ દ્વેષ હોય એની નાની નાની બાબતોમાં પણ આપણને અકળામણ થાય. ત્યારે જૈન દર્શન કહે છે કે તમે આ અહમમાં જ્યાં સુધી જીવશો ત્યાં સુધી સોહમનો અવાજ તમને સંભળાશે નહીં. આજ સુધી તમે પાંદડાને પાણી પાઓ છો, પણ તમે મૂળને પાણી પાઓ. અને જ્યારે મૂળને પાણી પાશો ત્યારે જ તમને એ ધર્મ શરણનો મહિમા સમજાશે. અને એને કારણે કલ્પસૂત્રમાં 3 પ્રકારના ધર્મ આચરણની વાત કરી છે. બહુ સરસ રીતે એને વાત કરી છે. એક પહેલો ધર્મ આચરણ કરનાર, આપણે જાણીએ છીએ કે આ ધર્મ આચરણ જે કરે એ શા માટે જરૂરી છે. તો ધર્મ આચરણ એ માટે જરૂરી છે કે આપણા જીવનમાં બહુ સરસ ભગવાનને એક કથા કહી છે. એક અતિથિ આવે છે, એ ઘેટો હોય છે, ખૂબ આનંદથી રહેતો હોય છે, એનો માલિક ખૂબ ખવડાવતો હોય છે, અને અતિથિ આવે છે અને એને મારી નાખે. ત્યારે ભગવાને એમ કહ્યું કે અતિથિ કોના જીવનમાં નથી આવતો? ઘડપણ રૂપી અતિથિ પેલા જેમ ઘેટાને છરીથી મારી નાખ્યો. ઘડપણ રૂપી અતિથિ મૃત્યુ રૂપી છરી કોને હલાલ નથી કરતી. અને આથી જ પેલો અતિથિ આવે તે પહેલા, એટલે કે ઘડપણ અને મૃત્યુ આવે તે પહેલા ચેત્યો તે જ ખરો ચેત્યો કહેવાય. અને એટલે જ એમણે કહ્યું કે ધર્મક્રિયા કેવી થાય એના 3 પ્રકાર બતાવતા કહ્યું કે એક સદૈયા, બહુ લાક્ષણિક રીતે વાત કરી. સદાય ધર્મનું પાલન કરતો, ધર્મ ક્રિયા કરતો, જેનું જીવન એમાં જ વ્યતીત થતું હોય તે એ ધર્મ ક્રિયા કરતો હોય. સદાય બહુ માર્મિક રીતે કલ્પસૂત્રમાં આ વાત કરી છે. બીજા છે એ ભદૈયા. ભદૈયા એટલે ભાદરવો. એ હંમેશા ન કરે, પણ ભાદરવો મહિનો આવે, પર્યુષણ આવે ત્યારે વળી એ ધર્મ ક્રિયામાં રત બને. અને ત્રીજા છે કદૈયા. મન થાય તો કરે, મન ન થાય તો ન પણ કરે. તો સદૈયાના જીવન વ્યવહારમાં અને જીવન શૈલીમાં આપણને 5 કર્તવ્યો જોવા મળે. અહિંસા,
સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, જે પ્રવાધિરાજ પર્યુષણના 5 કર્તવ્યો છે, અહિંસા, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, તપશ્ચર્યા અને ચૈત્ય પરિપાટી. અને એટલે જ એને કહ્યું કે આ સંસારની ઘટમાળ એ તો સુખ અલ્પ, દુઃખ થકી ભરેલી, કવિએ કહ્યું છે તેમ. એમ પ્રત્યેકના જીવનમાં નિરાશા, હતાશા, વેદના છે. અને એનું સુખ પણ અંતે દુઃખમય બની જતું હોય છે. અને એવે સમયે આપણે કલ્પસૂત્ર તરફ ગતિ કરીએ તો પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવાનું યાદ આવે. અને ત્યારે એ કલ્પસૂત્રના ભીતરમાં જરા વિશેષ વિચાર કરીએ તો આવી જીવનલક્ષી ઘણી વાતો છે. આપણે એનું અવગાહન કરીએ. ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર, અન્ય તીર્થંકરોના ચરિત્રો, એના વિશે અભ્યાસ કરીએ, એમાં ઊંડાણથી જઈએ, એમણે આપેલા જગત પ્રકાશનો વિચાર કરીએ અને જગત કલ્યાણ તરફ એક ડગ માંડીએ. એ ભાવના સાથે આજની વાત સમાપ્ત કરું છું.